ડીસા તાલુકાના મુડેઠા ગામે રાઠોડ દરબાર સમાજ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત સમૂહ લગ્નમાં 97 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામની પવિત્ર ભૂમિ પર સૌ પ્રથમવાર સમસ્ત રાઠોડ દરબાર પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં એક સાથે 97 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને 20 વીઘાથી વધુ ખેતરમાં સમૂહ લગ્ન યોજાયા, જેમાં સમસ્ત રાઠોડ દરબાર પરિવાર દ્વારા 97 દીકરીઓને તિજોરી, પલંગ, ખુરશી, રસોડા સેટ, પેટી જેવી વસ્તુઓ આપવામાં આવી હતી। 300 થી વધુ સ્વયંસેવકોએ પાર્કિંગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, સ્વાગત વ્યવસ્થા જેવી અનેક વ્યવસ્થામાં એક જ સ્થળે ખડે પગે ઉભા રહી સેવા આપી 97 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા, જે પ્રસંગે રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા અને રાઠોડ દરબાર પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું। મુડેઠા ગામે સૌ પ્રથમવાર યોજાયેલ સમૂહ લગ્નમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।